નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતર વગર. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યભરમાં પ્રથમ વિશ્વ ધ્યાન યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તદનુસાર વડોદરાના BAPS મંદિરના યજ્ઞપુરુષ સભાગૃહ ખાતે ઝોન કોઓર્ડિનેટર રાજેશ પંચાલની અધ્યક્ષતામાં ધ્યાન યોગ શિબિર યોજાઈ હતી, જેથી લોકોને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરી શકાય. આજે સમગ્ર રાજ્યમાં પ્રથમ વિશ્વ ધ્યાન દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વડોદરા ખાતે આયોજિત આ યોગ શિબિરમાં ડૉક્ટર પ્રદીપ ત્રિવેદી અને ડૉક્ટર ભાવિન પટેલે યોગ કોચ, યોગ શિક્ષકો અને ઉપસ્થિત યોગ સાધકોને ધ્યાન યોગનું મહત્વ સમજાવ્યું હતું. વ્યસ્ત જીવનમાં સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા માટે ધ્યાન યોગનું મહત્વ અનેરું છે, ત્યારે આ યોગ શિબિરનો હેતુ એ લોકોની માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સાથે આવનાર પેઢીમાં યોગ અંગેની જાગૃતતા આવે એ હતો, એમ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોન કોઓર્ડિનેટર રાજેશ પંચાલે જણાવ્યું હતું. ભગવદ ગીતા કાવ્ય પઠન જેવી પ્રવૃત્તિમાં રાજ્ય કક્ષામાં પ્રથમ આવીને ખૂબ નામના મેળવી છે. આયુર્વેદ એન્ટી છે, ઇમ્યુનિટી, રોગ પ્રતિકાર તો થોડા અસર આપણે વાવ અને આપણે ફ્લેક્સિબિલિટી ખૂબ જરૂરી છે. બેસી જઈશું ગુજરાતમાં પણ જાય એટલે આપ સ્ટાર્ટ કરી બેસો. 1 મિનિટ વિડિયો લો. સ્ટાર્ટ. જમણો હાથ ઊંચો કરો. કરો યોગ. કરો યોગ. કરો યોગ. घर घर में हम जाएंगे. घर घर में हम जाएंगे. घर घर में हम जाएंगे. भारत माता की. भारत माता की. The body is nothing but solid mind. અને એટલા માટે જો શરીરમાં ફર્ક કરવો છે તો ઇટ ઇઝ ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ. અને તમે જ્યારે સ્થિર ઉભા રહો છો ત્યારે એને કહેવાય છે સમસ્ત. ચલો બીજું આસન કરીશું. તારાસન પછી કરીશું વૃક્ષાસન. આજે 21 ડિસેમ્બર વિશ્વ ધ્યાન દિવસ. આદરણીય વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નથી આપણે 21 જૂન વિશ્વ યોગ દિવસ મળ્યો. એ જ રીતે ફરીથી બરાબર 6 મહિના બાદ આજે 21 ડિસેમ્બરે પૂરા વિશ્વમાં ધ્યાન દિવસ ઉજવાય છે. આજે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના નેજા હેઠળ પૂરા ગુજરાતમાં 41થી વધુ જગ્યાએ જિલ્લા કક્ષાના અમારા ધ્યાનના કાર્યક્રમ થયા. આજના વડોદરા જિલ્લાના કાર્યક્રમમાં અમારો વડોદરા ઈસ્ટ અને વેસ્ટ બંને પૂરા વડોદરા જિલ્લાનો કાર્યક્રમ અહીંયા હતો. લગભગ 500-700 સાધકો સાથે 900 જેટલી સંખ્યામાં આજે અહીંયા હાજર રહ્યા. અને વિશ્વ યોગ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રીશ્રીનું ધ્યાન જે ધ્યાન ઉપર કેન્દ્રિત થયું છે, વિકેન્દ્રીકરણ પરથી એકત્રીકરણ તરફ જે જવા માટેનો સંદેશ આપણને આપે છે, ખૂબ સૂચક છે. કારણ કે આજે બધી જગ્યાએ ભાગલાની નીતિ ચાલી રહી છે, ત્યારે આપણે સૌ એકત્ર બનીએ રાષ્ટ્રીય જીવનમાં અને પોતાના નિજી જીવનમાં પણ આપણે પોતાના ધ્યાનને આપણા જીવન તરફ, યોગ તરફ એકત્રિત કરવાનો સંદેશ આપ્યો છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.